स्फुरदमलसिंहासनवरे स्थितं सर्वादेशं नखकिरणविद्योतितसभं सीताछत्रं पार्श्वं स्फुरदमलसत्सामरयुगं मृषं धान्योलब्ध्वा नयनपथि नारायणमहं श्री अक्षरधामाधिपति स्वामीनारायण बाबा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बाबा श्री भगवते नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बाबा भगवते नमो नमः। सदा प्रगट ने प्रत्यक्ष सर्वावतारी सर्वोपरि श्री स्वामीनारायण बापा अपना गोपाल बापा निर्गुण बापा ईश्वर बापा श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न परम पूज्य आचार्य स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य स्वामी जी महाराज पूजनीय संतो वाला सत्संगी बंधुओं सर्वप्रथम तो આજના પ્રસંગે આપણા જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનો હમણાં મણિનગર ધામમાં 6:30 વાગે ફોન હતો અને દરેક સંતને એક સંતને બોલાવી અને દરેકને જય સ્વામિનારાયણ પાઠવ્યા અને સાથે સેવકે પ્રાર્થના કરી કે આજે એલિસબ્રિજની સભા છે અને આ સેવકને ત્યાં કથા વાર્તા કરવા જવાનું છે તો તેઓ શ્રીએ આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વ શ્રોતાગણોને પોતાના આશ્રિતોને આચાર્ય સ્વામીજી મહારાજે દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવ્યા છે। રમણભાઈનો વારો છે પછી લઈશું। આપણી આ સભામાં 50 વર્ષથી નીચેના કેટલા આંગળી ઊંચા કરો। 50 વર્ષથી નીચેના હોય 50 વર્ષથી નીચેના જેટલા હોય એટલા બહુ ઓછા છે। 40 વર્ષથી નીચેના કેટલા? સરસ લ્યો 12-15 જણા તો છે। આ 40 વર્ષથી નીચેના જેટલા આંગળી ઊંચી કરી છે આવતી સોમવારની સભામાં એમાંથી નક્કી કરજો જેને પણ 5 શ્લોક કરવાના હોય તે બધાય નહીં બીજા સોમવારે બીજા ઘરના તો બધા ઉતરી આલ્યા છે એ તો બધા કરેલા જ છે। જુવાનિયાને એટલે 40 વર્ષથી નીચેના હવે તો 40 હવે તો 40 એટલે 40 વર્ષથી નીચેના જેટલા જો નક્કી કરી નાખ્યો વિદ્યાર્થીઓ આવતી સોમવારની સભામાં 11 થી 15 શ્લોક કોને બોલવાના છે અત્યારથી નક્કી કરી લેજો અને સભા પૂરી થાય એટલે જાહેર કરીશું
કે આ ભાઈ આવતી સભામાં 5 શ્લોક બોલશે, જે હોય તે 40 વર્ષથી નીચે નક્કી કરી લેજો. ગયા સોમવારની સભામાં શિક્ષાપત્રીનો આપણો પહેલો શ્લોક, અને એમાં વામે યસ્ય સ્થિતા રાધા, એ શ્લોક ઉપર આપણે બધા સમજવાનો પ્રયત્ન કર્યો. જેને ડાબા પડખે રાધા રહ્યા છે, કહેતા મૂર્તિની બહાર પરમ એકાંતિક મુક્ત રહ્યા છે, એ સ્થિતિની વાત આપણે ગયા સોમવારે સમજ્યા. હવે શ્રીસ્ત યસ્યાસ્તિ વક્ષસી, વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, કહેતા અનાદિ મુક્તની સ્થિતિની વાત. એ આપણને આચાર્ય સ્વામીજી મહારાજ એ આપણને સમજાવે છે કે અનાદિ મુક્તનું મૂર્તિમાં રહેવાપણું કેવું છે. જેમ અવતાર સ્વરૂપ, શબ્દ બધા ધ્યાનમાં રાખજો, જેમ અવતાર સ્વરૂપ, અવતારી સ્વરૂપ નહીં હો, અવતાર સ્વરૂપ શ્રી કૃષ્ણના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, તેમ રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવળ કૃપા કરીને પોતા તુલ્ય સાધર્મ્ય પમાડી અનંત કોટી મુક્તોને પોતાની મૂર્તિમાં અંગોઅંગ અને રોમે રોમમાં રસબસ ભાવે સુખ ભોગતાપણે લીન રાખે છે. બેના શબ્દ, આગળ શબ્દ શું આવ્યો? અવતાર સ્વરૂપ શ્રી કૃષ્ણના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, એના માટે શબ્દ શું વાપર્યો? અવતાર સ્વરૂપને વિશે લક્ષ્મીજી રહ્યા છે. રાખ્યા છે એવો શબ્દ નથી આવતો. શું શબ્દ આવ્યો? વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે. ત્યાં રહેનારનું પ્રબળપણું જણાય છે. આ શબ્દથી શું જણાય છે? રહેનારની શક્તિ વધારે જણાય છે. વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, ત્યાં રહેનારની શક્તિ રાખનાર કરતા રહેનારની શક્તિ વધારે જણાય છે આ શબ્દથી. જ્યારે અવતારી એવા સ્વામિનારાયણ ભગવાન કેવળ કૃપા કરીને, ત્યાં શબ્દ શું આવ્યો? કેવળ કૃપા કરીને પોતા તુલ્ય સાધર્મ્યપણું પમાડીને અનંત કોટી મુક્તોને પોતાની મૂર્તિમાં અંગોઅંગ અને રોમે રોમમાં રસબસ ભાવે સુખ ભોગતાપણે લીન રાખે છે. ત્યાં રહ્યા છે અને અહીંયા રાખે છે. આ આપણી કારણ સત્સંગની વિશેષતા. ત્યાં રહ્યા છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન કેવળ કૃપા કરીને આપણને રાખે છે. આપણી કોઈ તાકાત નથી. ભગવાનની મૂર્તિમાં રહેવાની જીવની કોઈ તાકાત નથી. ગમે એટલા સાધન કરે, સાધન કરીને જે મહારાજે વતનામૃતમાં કીધું તેમ સાધન કરીને બહુ તો ગોલોક સુધી પહોંચે. મહારાજે અમદાવાદના સાતમામાં કીધું, નંદીશ્વર પોઠિયો આવ્યો, એના ઉપર બેસીને અમે હાલ્યા, કૈલાસમાં ગયા. ત્યાંથી આગળ પોઠિયાની ગતિ અટકી ગઈ. પછી ગરુડ આવ્યો, ગરુડ ઉપર બેસીને હાલ્યા, ગોલોક સુધી પહોંચ્યા. પછી ગોલોકથી આગળ ગરુડ પણ ઉડી શક્યો નહીં. પછી મહારાજ તમે એકલા ઉડ્યા. તે સર્વથી પર એવું જે પુરુષોત્તમનું ધામ, ત્યાં અમે ગયા અને ત્યાં જઈને જોયું તો હું જ પુરુષોત્તમ છું. મારા વિના બીજો કોઈ પણ મોટો દેખ્યો નહીં. એટલે સાધનની ગતિ ગોલોકથી આગળ નથી. ગોલોકથી આગળ કૃપાએ ચલાય છે. વાસુદેવ બ્રહ્મની પ્રાપ્તિ પણ કૃપાથી થાય અને મૂળ અક્ષરની પ્રાપ્તિ પણ કૃપાથી થાય. અને એથી આગળ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ એ તો અત્યંત કૃપાથી થાય. એટલે અહીંયા
બે શબ્દ અલગ પડી ગયા. લક્ષ્મીથી વક્ષસ્થળની વિશે રહ્યા છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન સુખ ભોગતાપણે લીન રાખે છે. તે સાધર્મ્યપણું એટલે શું? સાધર્મ્યપણું એટલે સરખાપણું. સાધર્મ્યપણું એટલે સરખાપણું. તો તે સર્વ મુક્તનું સ્વામીપણું, સુખદાતાપણું તથા નિયંતાપણું, આ ત્રણ શબ્દ કાઢી નાખવાના. સ્વામીપણું, સુખદાતાપણું અને નિયંતાપણું તે વિના રૂપ, ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય, લાવણ્ય, સૌંદર્ય ઇત્યાદિ દિવ્ય કલ્યાણકારી બધા જ ગુણે કરીને સરખાપણું. ભગવાન અને અનાદિ મુક્તો ફેર કેટલો છે? એ સુખના ભોગતા છે અને સ્વામિનારાયણ ભગવાન સુખના દાતા છે. એ નિયમ્ય છે અને સ્વામિનારાયણ ભગવાન નિયંતા છે. આટલો જ ફેર રહે છે. એ સેવક છે અને સ્વામિનારાયણ ભગવાન સ્વામી છે. મહારાજ અને મુક્ત વચ્ચે આટલો જ તફાવત છે. બાકી એના જેવું જ રૂપ દ્રષ્ટાંત તરીકે સમજીએ. ભાઈ તમે અત્યારે બધા કોમ્પ્યુટરના યુગના માણસો છો, બરોબર? કોમ્પ્યુટરમાં તમે કોઈ એક વ્યક્તિનો ફોટો સેવ કરો, કોઈનો પણ તમે સેવ કરો અને પછી એને કોપી પેસ્ટ આપો. તમારે જેવો ને જેવો બીજો નીકળ્યો ને, જેટલા કોપી પેસ્ટ આપવા હોય એટલા તમે આપી શકો. કોમ્પ્યુટરની તાકાત હોય એટલા, કોમ્પ્યુટરની તાકાત હોય એટલા, એથી બહાર તો જવાના નથી. તમે એટલા કોપી પેસ્ટ આપો તો એટલા વ્યક્તિ તમે ને તમે થઈ ગયા ને. તો એ કોઈ બીજો વ્યક્તિ છે? કોપી પેસ્ટ તમે કર્યા, બીજો વ્યક્તિ આવ્યો, એ જ વ્યક્તિ આવ્યો, એમાં કોઈ ફેર નથી. પણ છતાંય પણ શું કહેવાય, તમે જ્યારે ડિલીટ મારો ત્યારે જે કોપી પેસ્ટ હોય શું થાય? બધા જતા રહે અને મૂળ હોય એ રહે. મૂળ હોય એ રહે. કોપી પેસ્ટ એટલા માંગ્યા હવે બધા જતા રહે. એ જ રીતે હવે એના ઉપર સિદ્ધાંત દ્રષ્ટાંત પ્રમાણે સિદ્ધાંત પૂરેપૂરું થાય નહીં. આ તો સમજાવવા માટે. એ જ રીતે સ્વામિનારાયણ ભગવાન જીવાત્માની કોપી પેસ્ટ કરે છે. પોતાના જેવું જ રૂપ આપતા જાય. તમે બધા જૂનાને ખબર હશે, આપણો કાર્યક્રમ હતો સત્સંગ સંસ્કાર. સત્સંગ સંસ્કાર કાર્યક્રમ જૂનો હતો, બહુ જૂનો હતો. એમાં લઈ લો હરેશને ધામમાઈ, ચેજ પ્રતિજ્ઞા મારી પ્રભુજી, લઈ લો હરેશને ધામમાઈ. એ પ્રાર્થના એના બાપુજી સ્વામિનારાયણ ભગવાનને નથી માનતા, ભાઈ સ્વામિનારાયણ ભગવાનને માને છે. બાપુજી માતાજીને માને છે અને ભાઈ સ્વામિનારાયણ ભગવાનને માને. આ સ્ટોરી. એમાં એક ભાઈ બીમાર પડે છે એટલે નાનો ભાઈ છે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા ભાઈ હરેશને ધામમાં લઈ લો. એના બાપુજી છે એ અન્યને માને છે એટલે એને પ્રાર્થના કરે છે અને હાજો કરી દો. આ સ્ટોરી છે. અને એમાં ધામમાં લઈ લો એ પ્રાર્થના એની વધી જાય છે અને એમાં આપણા મણિનગર ધામમાં બિરાજમાન ઘનશ્યામ પ્રભુ ખુલ્લા શરીરે દર્શન આપે છે હરેશને. હરેશને ખુલ્લા શરીરે દર્શન આપે છે અને હરેશને કહે છે કે આવો આવો મારી પાસે આવો. અને ત્યાં હરેશના શરીરમાંથી જીવાત્માનો એક બિંદુ એ બહાર નીકળે છે અને ધીમે 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 ભગવાન એને બોલાવતા જાય છે, આવ જીવાત્મા, આવ જીવાત્મા, આવ. એમ કરતા કરતા જીવાત્મા ભગવાનની નજીક 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 નજીક, જેમ જેમ ભગવાનની નજીક જાય છે તેમ તેમ એ મોટો થતો જાય છે, પ્રકાશ વધતો જાય છે અને છેવટે ભગવાનને અતિશય નજીક થાય છે. ત્યારે ભગવાન એમ કહે છે, હવે હું તને મારા જેવો બનાવું છું. અને જ્યાં ભગવાન એને પોતા જેવો બનાવે છે, જેવા ઘનશ્યામ મહારાજ છે એવો ને એવો જીવાત્માને
ભગવાન બનાવી દે છે અને પછી ભગવાન કહે છે હવે તું મારામાં લીન થઈ જા, હું તને મારામાં લીન કરું છું અને જીવાત્માનું જે ભગવાનનું સ્વરૂપ છે એ ઘનશ્યામ મહારાજમાં લીન થઈ જાય છે. આવા અનંત કોટી જીવોને ભગવાન કોપી પેસ્ટ આપે અને પછી ડેટા આખો પોતામાં લીન કરી દે અને એ પણ કેવો લીન કરે છે અંગો અંગ અને રોમે રોમમાં. આ વસ્તુ કોઈ જગ્યાએ ન મળે અને કોઈને માનવામાં ના આવે. બીજાને કોઈને આ વાત કહીએ ને તો માનવામાં ના આવે. મૂર્તિ શું ખોલી છે, મૂર્તિમાં પડી ગયા. પણ ભગવાનની શક્તિ છે. શું છે? ભગવાનની શક્તિ છે. ભગવાન એક ચિંતામણીને શક્તિ આપી છે. ચિંતામણી આટલો નાનો છે, એમાંથી તમે જેટલું ચિંતો એટલું તમને મળે. તો શું ચિંતામણી દુબળી પડી ગઈ? અને તમે સંકલ્પ કરો કે પાછું બધું ચિંતામણીમાં હમાઈ જાય તો પાછું ચિંતામણીમાં હમાઈ જાય તો ચિંતામણી મોટી થઈ ગઈ. જેમ છે એમ રહે છે. તો માહિક વસ્તુ જે ચિંતામણી એમાં એટલી શક્તિ છે તો સર્વ શક્તિના નિયામક એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એમાં અનંત જીવોને લીન કરવાની અને બહાર કાઢવાની શક્તિ કેમ ના હોય? એટલે ભગવાન આવા અનંત કોટી અનાદિ મુક્તોને પોતાનું સાધર્મપણું પમાડી અને પોતાને વિશે લીન કરે છે. તે મુક્ત ભગવાનની કૃપાએ કરીને, શેણે કરીને? ભગવાનની કૃપાએ કરીને ભગવાનની પેટે જ શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી. ગમે તેવા પાપી જીવનો પણ સંકલ્પ માત્રે કરીને મોક્ષ કરવા સમર્થ થાય છે. તે મુક્ત જે સંકલ્પ કરે, ગમે તેવો પાપી જીવ હોય, ગમે તેવો પાપી જીવ હોય. ગોપાલ બાપાની વાતોમાં વાત આવે છે. અલા કરશન સોનીને જમદૂતો લઈને હાલ્યા સ્વદેહ ઢસડીને. એટલો બધો પાપી હતો, એટલો બધો પાપી હતો કે યમદૂત એને જીવાત્માને કાઢવા રહ્યા નહીં. આને આ દેહ દોરડા બાંધી ઢસડીને હાલ્યા. રસ્તામાં ખુશાલ ભટ્ટ બહિર્ભૂમિ ગયેલા, દિશાએ ગયેલા, ધોતિયાનો છેડો ખભે નાખેલો અને આવી રીતે દિશાએ ગયેલા. જમદૂતો પેલા કરશન સોનીને લઈને જાય છે અને રસ્તામાં આ ખુશાલ ભટ્ટના દર્શન થયા. એટલે જમદૂતોએ કોને? ખુશાલ ભટ્ટને યમદૂતોએ પ્રણામ કર્યા. કરશન સોની આ જોઈ ગયો. આ યમદૂતો આને પ્રણામ કરે છે માટે આ નક્કી કોઈ પ્રતાપી પુરુષ છે. એટલે તરત જ એને બૂમ પાડી, એ પ્રતાપી પુરુષ, પ્રતાપી પુરુષ. એને બીજી કઈ ખબર નથી. શું કહે છે? હે પ્રતાપી પુરુષ, હે પ્રતાપી પુરુષ, મને આ યમદૂતથી મુકાવો. આટલી જ પ્રાર્થના કરી એટલે તરત જ ખુશાલ ભટ્ટે યમદૂતોને ઈશારો કરી દીધો. આટલી જ પ્રાર્થનામાં. કેટલી? હે પ્રતાપી પુરુષ, મને આ યમદૂતથી મુકાવો. આટલી પ્રાર્થના કરી એમાં તરત જ ખુશાલ ભટ્ટે યમદૂતોને ઈશારો કર્યો, મૂકી દીધો. એટલે પેલા ત્યાં ને ત્યાં પેલા કરશન સોનીને મૂકી અને યમદૂતો ચાલ્યા ગયા. અને પછી કરશન સોનીએ ખુશાલ ભટ્ટની પ્રાર્થના કરી અને પછી ખુશાલ ભટ્ટે એને ઉપદેશ આપ્યો, ધર્મને માર્ગે ચલાવ્યો અને પછી અંતે એનું કલ્યાણ કર્યું. કહેવાનો અર્થ, જે ભગવાન વતી વિચરતા આવા જે સત્પુરુષો તે શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી. ગમે તેવા અશુભ કર્મ હોય તો પણ જો એ જીવાત્માને એને મોક્ષ ગતિ આપ્યું હોય તો તત્કાળ આપી દે. આપણે બ્રહ્માક્ષસની વાત બધા જાણીએ છીએ. ધોળકાનો બ્રહ્માક્ષસ એને એકલાને નહીં 300 ભૂતો સાથે ખુશાલ ભટ્ટે, ગોપાલાનંદ સ્વામીએ ફક્ત એક સંકલ્પમાં, નહીં તેનું શું પુણ્ય હતું? કાંઈ કર્યું હતું? ભક્તિ કાંઈ કરી હતી? કાંઈ નહીં. એક સંકલ્પમાં મોક્ષ ગતિ આપી દીધી. એટલે આવા જે ભગવાનની પેટે સાધર્મપણાને પામેલા જે આવા મુક્ત તે શુભ અશુભ કર્મે કરીને બંધાતા
નથી. ગમે તેવા પાપી જીવનો પણ સંકલ્પ માત્ર કરીને મોક્ષ કરવા સમર્થ છે. તે મુક્ત સ્નેહના અધિકપણે કરીને સદાયને માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અંગોઅંગ અને રોમે રોમમાં રસબસ ભાવે સુખ ભોગતાપણે લીન રહે છે. કેવી રીતે? સદાયને માટે સ્નેહના અધિકપણે કરીને સદાયને માટે આ મુક્ત ભગવાનની મૂર્તિમાં અંગોઅંગ અને રોમે રોમમાં લીન રહે છે. લક્ષ્મીજી માટે સ્વામિનારાયણ ભગવાન કારણી પ્રકરણના 11માં વચનામૃતમાં કહે છે કે લક્ષ્મીજી ક્યારેક તો ભગવાનના સ્વરૂપને વિશે લીન રહે છે અને ક્યારેક તો બહાર રહે છે. ક્યારેક ભગવાનના સ્વરૂપમાં લીન રહે છે અને ક્યારેક બહાર રહ્યા થકા સેવામાં રહે છે. ઈશ્વર બાબાએ ટીકામાં પ્રશ્ન પૂછ્યો, લક્ષ્મીજી તો ક્યારેક લીન રહે છે અને ક્યારેક બહાર રહે છે, તો અનાદિ મુક્ત ક્યારેક લીન રહેતા હશે અને ક્યારેક બહાર રહેતા હશે કે કેમ? ત્યારે બાપા શ્રી ના પાડી. લક્ષ્મીજીમાં એટલો સ્નેહનો ન્યૂનપણું છે. લક્ષ્મીજીને શ્રી કૃષ્ણ ભગવાનની વિશે જે સ્નેહ છે તેમાં એટલો ન્યૂનપણું છે કે ક્યારેક બહાર આવે છે. જ્યારે અનાદિ મુક્ત છે તેમાં સ્નેહનું એટલું બધું અધિકપણું છે કે ક્યારે પણ મૂર્તિ મૂકીને બહાર આવતા જ નથી. અને એટલા માટે સ્વામી બાપાએ અનાદિ મુક્ત માટે કીર્તન વાપર્યું, અતિશય જો સ્નેહ હોય તો શ્રીજી રાખે છે મૂર્તિમાં. કોને? અતિશય સ્નેહ હોય તો. અનાદિ મુક્તને અતિશય સ્નેહ છે. એટલા માટે અનાદિ મુક્ત માટે કોઈ દ્રષ્ટાંત લાગુ પડે નહીં. જડે બિનવત તો કે ના, ફળ સાકરવત તોય ના, વૃક્ષે ખગવત તોય ના, પછી ઘૃત મધવત ઘટ ઘૃતવત તોય ના. કોઈ દ્રષ્ટાંત અનાદિ મુક્તને લાગુ ન પડે. જડે બિનવત કહીએ તો પણ માછલું સાકાર છે અને જળ નિરાકાર છે, અને માછલું જળમાં કોઈ પણ એક જગ્યાએ હોય, અહીંયા હોય તો અહીંયા ના હોય, અહીંયા હોય તો અહીંયા ના હોય. જ્યારે અનાદિ મુક્ત નખથી શિખા પર્યંત સમગ્ર મૂર્તિમાં રોમે રોમ અને અંગો અંગમાં રસબસ છે, એ દ્રષ્ટાંત પણ લાગુ ન પડે. વૃક્ષે ખગવત, વૃક્ષમાં પંખી એ પણ છે બંને સાકાર, પણ પંખી એક જગ્યાએ છે. આ ડાળી ઉપર તો આ ડાળી ઉપર ના હોય, એ પણ લાગુ ન પડે. ફળ સાકરવત તો દૂધ નિરાકાર, સાકરનો ગાંગડો સાકાર થઈ ગયો, એ પણ લાગુ ન પડે. કોઈ દ્રષ્ટાંત લાગુ ન પડે. અને જો દ્રષ્ટાંત પ્રમાણે સિદ્ધાંત હોય ને તો એને દ્રષ્ટાંત કહેવાય જ નહીં. એ સિદ્ધાંત પણ દ્રષ્ટાંત બની ગયો. આ તો જીવોને સમજાવવા માટે આ બધા દ્રષ્ટાંત આપવા પડે. સાંઈ બાપાએ કીધું કે जैसे घट अरु घृत के न्याय, जैसे घट अरु घृत के न्याय. घड़ाમાં જેમ અંગો અંગ રોમે રોમમાં ઘી આપી જાય, ઘડામાં તમે ઘી ભરો, બાકીના ઘડામાં ઘી ભરો, પછી ભલે કદાચ એ ઘી કાઢી લો તો પણ એની જે ઠીકરી છે એમાં બધે ઘી આપી ગયું છે, બધે ઘી આપી ગયું છે, બરોબર ને? હવે એને ગમે ત્યાંથી તમે કાપશો તો પણ ઘી તો છે, પણ ઘડો સાકાર છે અને ઘી નિરાકાર છે, એ પણ લાગુ ન પડે. કોઈ દ્રષ્ટાંત અનાદિ મુક્તની સ્થિતિને લાગુ ન પડે. અને એટલા માટે અનાદિ મુક્તની સ્થિતિને યથાર્થપણે સમજવા માટે એક જ વાક્ય સાંઈ બાબાએ કીધું, તત્ર સ્થાયેવ જાનંતિ. આપણે વિશ્વાસ રાખીને દ્રઢતા રાખવાની. મને ભગવાને અનાદિ મુક્ત કરી પોતાની મૂર્તિમાં રાખ્યો છે, આમાં વિશ્વાસ રાખવાનો બસ. બીજું કોઈ વાત સમજવા માટે પ્રયત્ન નહીં કરવાનો કે મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે, આ ખાવા જોઈએ છે, પીવા જોઈએ છે, ફરવા જોઈએ છે, ક્યારેક ક્રોધ આવી જાય છે, ક્યારેક કામ આવી જાય છે, ક્યારેક લોભ આવી જાય છે. કોઈ વિચાર નહીં કરવાનો. જે આવતું એ ભલે આવે, જે ખાવા જોઈએ તો ભલે ખાવા જોઈએ, પણ
મને રાખ્યો તો મૂર્તિમાં જ છે. આ દ્રઢતા રાખવાની, આટલી દ્રઢતા રાખવાની, વિશ્વાસ રાખવાનો. બસ ભલે ક્રોધ આવી જાય, ભલે કામ આવી જાય, ભલે આવી જાય, આવવા દો, પણ એક આટલી દ્રઢતા જો મગજમાં હશે, કદાચ ક્રોધ વ્યાપશે અને એ દ્રઢતા હશે, મને તો અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, આટલું મનન થશે તો ક્રોધ ક્યાં જશે? ખાસ થઈ જશે ને. બસ આ એક દ્રઢતા રાખવાની, મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ દ્રઢતા રાખવાની. બાકી તો તત્રસ્થાએવ જાનંતી. ખરેખર અનાદિ મુક્તને સુખ કેવું આવે છે એનો અહીંયા કોઈ પણ દ્રષ્ટાંત અપાય નહીં. એ તો જે તત્રસ્થાએવ જાનંતી. એટલા માટે અનાદિ મુક્ત સુખ ભોગતાપણે સદાયને માટે લીન રહે છે. તે મુક્ત તે સુખમાંથી ક્યારે બહાર આવતા જ નથી. સુખ મૂકીને ક્યારે પણ અહીં આવતા જ નથી. તો પછી અહીંયા દેખાય છે એ કોણ? અહીંયા દેખાય છે તે કોણ? અનાદિ મુક્ત બહાર આવતા જ નથી. એ તો 100% સાંઈ બાપાએ કહી દીધું, ખાતા પીતા હરતા ફરતા નથી, નથી એ જતા કે આવતા, જીવના મોક્ષને માટે સ્વયં હરિ ઉપરે ફરતા. પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ કરવાને માટે આવે છે એ ભગવાન પોતાનો સંકલ્પ કરીને દેખાડે છે. હવે સંકલ્પને કેવો દેખાડવો એ ભગવાનની મરજીની વાત છે. સંકલ્પને કેવો દેખાડવો, સંકલ્પનું રૂપ કેવું દેખાડવું એ ભગવાનની મરજીની વાત છે. તમે તમારી બોડીનો તમારા ફોટાનો કોપી પેસ્ટ માર્યો, પછી અહીંથી કટિંગ કરી નાખો અને બીજો ફેસ મૂકી દો, નીચેનું તમારું છે અને ડાચું બદલી ગયું ને. અને એ પછી તમે બીજાને બતાવો કે ભાઈ આ વ્યક્તિ કોણ છે, તો શું કહેશે? જેનો ફેસ હશે એનું નામ દેશે. કોનું નામ દેશે? કોમ્પ્યુટરની ભાષામાં સમજવાનું. આટલું કટિંગ કરી અને બીજો ફેસ મૂકી દો એટલે જેનો ફેસ મૂક્યો હોય એનું નામ દે. બરોબર? ભગવાનને પોતાનો સંકલ્પ કેવો દેખાડવો એ ભગવાનની મરજીની વાત છે. ભગવાને ફેસ ફેરવી નાખ્યો. આ લોકનો માનવી કોમ્પ્યુટરમાં ફેસ ફેરવી નાખે તો ભગવાન શું ફેસ ના ફેરવી શકે? ભગવાન ફેસ ફેરવી નાખ્યો અને એ રૂપે ભગવાન દેખાણા. એટલે દેખાય છે ભગવાનનો સંકલ્પ. તો પછી જેમ સ્વામી બાબા અહીંયા કીધું, ખાતા પીતા હરતા ફરતા નથી જતા કે આવતા, જીવોના મોક્ષને માટે સ્વયં હરિ ભૂપરે ફરતા, તો એ ભગવાનનો સંકલ્પ. તો પછી બીજા કીર્તનનો સ્વામી બાબા એમ કહે છે, શ્રીજીની કૃપાથી આજે અનાદિ મુક્ત બિરાજે, દાસાનું દાસ કહે રાચી, માની લ્યો વાત એ સાચી. પૃથ્વી ઉપર કોણ ગાયું? અનાદિ મુક્ત બિરાજે. અને અહીંયા એમ કહે છે કે મુક્તો બહાર આવતા જ નથી. બે સ્વામી બાબાના વચનો છે. શ્રીજીની કૃપાથી કીધું, શ્રીજીની કૃપાથી તો અનાદિ મુક્ત તો આવ્યા ને, પણ ભલે ને શ્રીજીની કૃપાથી આવ્યા પણ અનાદિ મુક્ત બહાર આવ્યા ને. અને ઓલા કીર્તનમાં કે અનાદિ મુક્ત બહાર આવતા જ નથી. અને અહીંયા એમ આવ્યું કે ભલે ભગવાનની કૃપાથી તો અનાદિ મુક્ત મૂર્તિમાંથી બહાર આવ્યા. અનાદિ મુક્ત તો ક્યારેય સુખ મૂકીને બહાર આવતા જ નથી. એ સિદ્ધાંત છે. તો પછી કેવી રીતે સમજવાનું? ભગવાનનું સ્વરૂપ આવ્યું. ભગવાન સ્વરૂપ અનાદિ મુક્ત ન કહેવાય ને. ભગવાનનો સંકલ્પ છે અને સાંઈ બાપા કે અનાદિ મુક્ત બિરાજે છે. સમજવાનો પ્રયત્ન કરીએ. સાંઈ બાપાના કીર્તનો છે બંને. શ્રીજીની કૃપાથી આજે અનાદિ મુક્ત બિરાજે, એ પણ સાંઈ બાપાનું વચન છે. જીવોના મોક્ષને માટે સ્વયં હરિ ભૂપરે ફરતા, સ્વયં હરિ પૃથ્વી ઉપર વિચરતા, એ પણ સાંઈ બાપાનું વચન છે. બે વચન સાંઈ બાપાના છે. બરોબર? તો વાસ્તવે વાત શ્રીજીની કૃપાથી આજે અનાદિ મુક્ત બિરાજે એ સમજાવવા માટે છે. અને
જીવોના મોક્ષને માટે સ્વયં હરી ભૂપને ભરતા એ સૈદ્ધાંતિક વાસ્તવ્ય વાત છે. અનાદિ મુક્ત બિરાજે શબ્દ કેમ વાપર્યો? આપણને બધાને સમજાવવાને માટે. આપણને સમજાવવાને માટે. એક બ્રાહ્મણ છે સવારના પરમાં વહેલો ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ અને ધોતી જબ્બો ધારણ કરી અને ભગવાનની પૂજા કરે છે. એને શું કહીશું આપણે? પૂજારી. બરોબર. હવે એ જ બ્રાહ્મણ 8 વાગ્યાનો સમય થયો, અબટ્યું પહેરી અને રહોડામાં બેસી ગયો. શું કહીશું આપણે? રસોઈયો. હવે એ જ બ્રાહ્મણ રસોઈ પતી ગઈ અને કાળો કોટ ચડાવી, ટાઈ ચડાવી અને કોર્ટમાં જઈને બેઠો. શું કહીશું આપણે? વકીલ. બ્રાહ્મણ તો એનો જ છે. પૂજારી પૂજા કરતો હતો, પૂજારી બન્યો, રહોડામાં ગયો, રસોઈયો બન્યો, કોર્ટમાં ગયો, વકીલ બની ગયો. વ્યક્તિ એની જ. એમ આપણને સમજાવવાને માટે સ્વામી બાપાએ આ શબ્દ વાપર્યો છે. દેખાય છે તો ભગવાનનો સંકલ્પ જ, પણ જીવોને અપચો ન થાય એટલા માટે અનાદિ મુક્ત, સદગુરુ આ બધા શબ્દ વપરાય. જેવી રીતે દ્રષ્ટાંત તરીકે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. સર્વપ્રથમ સ્વામી બાપાએ મહાદીક્ષા ગ્રહણ કરી ત્યારે સ્વામી મુક્ત જીવનદાસજી શું હતા? સ્વામી મુક્ત જીવનદાસજી હતા. બરોબર. પછી એ સ્વામી બાપા સંસ્કૃત ભણ્યા અને સંસ્કૃતની પરીક્ષાઓ આપી એટલે શાસ્ત્રીઓ ભેગા થઈને શાસ્ત્રીની પદવી આપી. એટલે પછી શું લખાણું? શાસ્ત્રી શ્રી મુક્ત જીવનદાસજી. એ સ્વામી બાપા ગામડે ગામડે વિતરણ કરી કથા વાર્તા કરવા માંડ્યા. એટલે શું કહેવાના? પુરાણી શ્રી મુક્ત જીવનદાસજી. બરોબર. પછી એ જ સ્વામી બાપા સદગુરુ બાપા અંતર્ધાન થયા પછી સત્સંગને સાચવવા માંડ્યા તો સદગુરુ શ્રી મુક્ત જીવનદાસજી. હવે એ સ્વામી બાપાની સુવર્ણ તુલા થઈ. શું બન્યા? અનાદિ મુક્ત સદગુરુ શ્રી. પેલું ટ્રસ્ટનું નામ શું હતું ભાઈ? બરોબર. અનાદિ મુક્ત સદગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી સુવર્ણ જયંતિ ટ્રસ્ટ. બરોબર. પછી એને સ્વામી બાપા ષષ્ઠી પૂર્તિ પ્લેટિનમ તુલા થઈ એટલે આપણા બધાના જીવન પ્રાણ સ્વામી શ્રી બન્યા. સ્વામી શ્રી શબ્દ આવ્યો, મુક્ત જીવનદાસજી નીકળી ગયું. બરોબર. હવે એને સ્વામી બાપાએ આપણા માટે અક્ષરધામમાંથી 61 દિવસની તપશ્ચર્યા કરી સ્વામીના ગાદી લાવ્યા એટલે આપણે બધાને શું બની ગયા? સ્વામી બાપા બની ગયા. સ્વામી બાપા સ્વામી બાપા આજે બન્યા. સ્વામી બાપા પહેલેથી સ્વામી બાપા જ છે. સ્વામી બાપા તો સ્વામી બાપા જ છે. જ્યારથી આ પૃથ્વી પર પ્રગટ થયા ખેડાધામમાં ત્યારથી સ્વામી બાપા તો સ્વામી બાપા જ છે. જીવન પ્રાણ સ્વામી બાપા જીવન પ્રાણ સ્વામી બાપા જ છે. એમાં કોઈ ફેર નથી. પણ આપણને અપચો ન થાય એટલે ધીમે ધીમે જેમ જેમ મહિમા સમજતા ગયા તેમ તે નામથી પ્રસિદ્ધ થતા ગયા. એટલે અનાદિ મુક્ત પૃથ્વી ઉપર આવતા નથી. આ વાત ખાસ. ત્યારે પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ કરવાને માટે જે દર્શન આપે છે એ ભગવાન પોતે સંકલ્પે કરીને જીવોના કલ્યાણને માટે દર્શન આપે છે. હવે સંકલ્પને કેવો દેખાડવો? બાપાશ્રીએ પહેલા ભાગની વાતોમાં કીધું આ બધા જ ભગવાનના સંકલ્પ છે. આ બધા જ બેઠા ને બધા જ ભગવાનના સંકલ્પ છે. બોલો ભણાય છે? બધા જ ભગવાનના સંકલ્પ છીએ. વર્તમાન ધરાવ્યા, અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધા, પછી આ દેખાવ કોનો થયો? ભગવાનનો થઈ ગયો. તો ભગવાનનો સંકલ્પ થયો કે નહીં? આ સૃષ્ટિ જ આખી સંકલ્પની છે. આ સૃષ્ટિ જે દ્રશ્યમાન થાય છે એ આખી સૃષ્ટિ સંકલ્પની છે. તો પછી ભગવાનના ભક્ત ભગવાનના સંકલ્પો એમાં શું મોટી વાત છે? પણ કહેવાય નહીં હું સંકલ્પ સ્વરૂપ છું. ના ભાઈઓ, એમ સંકલ્પ સ્વરૂપ થઈ જવાતું નથી. એ વસ્તુ મનન કરવા માટે છે. શું છે? મને ભગવાને કેવળ કૃપા કરી અનાદિ મુક્ત કરી પોતાની મૂર્તિમાં રાખ્યો છે. આ વાત
આપણે મનન ચિંતન કરવા માટે છે, કોઈને કહેવા માટે નથી. આટલું ધ્યાન રાખવાનું. જો કહેવા માંડીએ તો જ્ઞાનનો ઉપહાસ થાય. એટલે કહેવા માટે નથી, પણ મનન તો નિરંતર આ જ કર્યા કરવાનું. આવી અનાદિ મુક્તની સ્થિતિ ઘણું લાંબુ છે ભાઈ, આપણે આમ નામ સોમવારમાં થઈ જશે. અનાદિ મુક્તની સ્થિતિની વાત અહીંયા સાંઈ બાબા કરે છે. તે મુક્ત તે સુખમાંથી ક્યારે બહાર આવતા જ નથી અને જીવોના આત્યંતિક કલ્યાણ કરવા આ લોકમાં દર્શન આપે છે એમ જે કહેવાય છે તે તો સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવળ કૃપા કરીને જીવોના આત્યંતિક કલ્યાણ કરવા તે મુક્ત રૂપે મુક્ત સ્વરૂપે પોતાનું દર્શન આપે છે અને જીવોના આત્યંતિક મોક્ષ કરે છે. આવું સાધન કેવળ શ્રી હરિની કૃપાથી જ પ્રમાય છે. એ વિનાને કૃપા વિના આવું સરખાપણું પ્રમાય નહીં. ગઢડા પ્રથમ પ્રકરણના 32મા વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન માળાના અને ખીલાના દ્રષ્ટાંતે કરીને અનાદિ મુક્તનું મૂર્તિમાં રહેવાપણું તથા ખીલાના દ્રષ્ટાંતે કરીને પરમ એકાંતિ મુક્તનું સન્મુખ રહેવાપણું સમજાવે છે. જેમ પશુ છે તે ખીલે બંધાયું સતું રહે છે અને પક્ષી છે તે માળામાં રહીને જુએ બોલે બધું ક્યાં રહીને કરે? માળામાં રહીને. અને પશુ જુએ બોલે બધું જ કરે ક્યાં? ખીલાએ બંધાઈને. એટલે એ પરમ એકાંતિની સ્થિતિ અને પેલી અનાદિ મુક્તની સ્થિતિ. માળામાં રહીને જોવું બોલવું એ અનાદિ મુક્તની સ્થિતિ. આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એ બધી મૂર્તિમાં રહીને કરવાની. ખાવું પીવું ઓઢવું પહેરવું હાલવું ચાલવું ધંધા પાણી નોકરી જે કંઈ કરવું તે મૂર્તિમાં રહીને કરવું. આ પ્રમાણે અનાદિ મુક્તની સ્થિતિની વાત. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન આ શિક્ષાપત્રીમાં આગળ શ્લોક આવશે. એતે રાધા દયો ભક્તાસ તસ્ય સુપાર્ષત ક્વચિત અંધગી શ્રેયાત સતુગ્ણયસ્ત દૈકલ. અને એ જે રાધિકાધિક ભક્ત તે ક્યારેક તો શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અમને વિશે રહે છે. ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય છે એમ જાણવું. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી સ્વરચિત હરિસ્મૃતિ ગ્રંથમાં કહે છે, એક વ્યાપકાનંદ મુનિ અશ્રદ્ધકારી છે, તે પર મહેર મોટી પ્રભુની અશ્રદ્ધકારી છે. સદા રહે મૂર્તિમય અશ્રદ્ધકારી છે, હરે ફરે હરિ ઈચ્છાઈ અશ્રદ્ધકારી છે. આ લોકમાં દેખાય છે પણ હરે ફરે છે બધું જ ભગવાનની ઈચ્છાથી. શું આ દેહ જે કંઈ ખાવું પીવું હરવું ફરવું બધું જ કરે છે ને, આ શું છે? આ એક રોબોટ છે. શું છે? આ રોબોટ છે. અને ચાવી પણ હાથમાં છે ભગવાનના હાથમાં. આપણને તો રોબોટ તરીકે જ કામ કરવાનું છે. કામ કરનાર કોણ છે? ભગવાન છે. રોબોટમાં તમે કોમ્પ્યુટરનો પ્રોગ્રામ નાખો એટલું એ કામ કરે. આપણા કોમ્પ્યુટરમાં સ્વામિનારાયણ ભગવાને જે પ્રોગ્રામ નાખ્યો છે જેટલા વર્ષનો એટલું આ વર્ષ આ રોબોટ કામ કરશે. જેટલા વર્ષનો નાખ્યો છે પ્રોગ્રામ એટલા વર્ષ. પણ ચાવી પણ હાથમાં છે ભગવાનના હાથમાં છે. એમ સદા રહે હરિ મૂર્તિમાં અશ્રદ્ધકારી છે. આ પ્રમાણે અનાદિ મુક્તની સ્થિતિ શ્રીસ્ત યસ્યાસ્તિ વક્ષસી. આ એક પાદનું આપણે વિવેચન થયું. ગયા સોમવારે છેલ્લું થયું વામે યસ્ય સ્થિતા રાધા એક પાદનું. આ શ્રીસ્ત યસ્યાસ્તિ વક્ષસી એક પાદનું. હવે શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું તો શ્રી કૃષ્ણ નામનો અર્થ સદા આનંદરૂપ હોવાથી પોતાના આશ્રિતોના સકળ દુઃખોને મૂળમાંથી ઉકેલી નાખે તેને કૃષ્ણ કહેવાય. કૃષ્ણ શબ્દનો અર્થ શું થયો? પોતાના આશ્રિતોના સકળ દુઃખોને મૂળમાંથી ઉકેલી અને સદાયને માટે આનંદ આપે તેને કહેવાય કૃષ્ણ. તે અર્થમાં
કૃષ્ણ ધાતુ અને નક પ્રત્યય થઈ અને કર્ષતી ઉન્મલયતી કૃષ્ણ કૃષ્ણ શબ્દ બને છે. કૃષિર ભૂરવાચક શબ્દો ણશ્ચ નિવૃત્તિવાચક તથૈરક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કયા કૃષ્ણ? પરમ બ્રહ્મ. કૃષ ધાતુ સ્થાનવાચક છે, એક સ્થાનનો નિર્દેશ કરે કૃષ. અને ણકાર કૃષ્ણની અંદર પછી આવે છે ણકાર. ણકાર છે નિવૃત્તિ એટલે સુખવાચક છે. કૃષ સ્થાનવાચક અને ણ સુખવાચક, એટલે જે સ્થાનમાં સુખ રહેલું છે એને કહેવાય કૃષ્ણ. તે બંને ભેગા કરીએ તો સુખના સ્થાન એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન એવો અર્થ થાય છે. માટે એ ભગવાન તે સર્વ સુખમય મૂર્તિ છે. શ્રીમુખવાણી વચનામૃતમાં કહ્યું છે, ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. તે ભગવાનનું સુખ એની આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગૃહસ્થને બારણે રાત ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. આવો બીજું ભગવાનની આગળ બીજા સુખ કેવા છે? આવા છે. તે જીવન પ્રાણ અતિ બાપા શ્રી કહે છે, જળમાં માછલા રમે તે મુક્ત મૂર્તિના સુખમાં રમ્યા જ કરે છે. પહેલા ભાગની ત્રીજી વાત. ધરામાં બાપા શ્રી સ્નાન કરતા હતા, કેરાના ધરામાં, નદીના ધરામાં. અને બાપાને પૂછ્યું કે બાપા મુક્ત મૂર્તિમાં કેવી રીતે સુખ લે છે? એટલે બાપા પાણીમાં આંગણામાં રાખી અને આવામાં હલાવ્યા અને કહે છે કે આવી રીતે મુક્ત મૂર્તિમાં રમે છે, સુખ લીધા કરે છે અને કિલ્લોલ કર્યા કરે છે. આ દ્રષ્ટાંત આપ્યું બાપા. શું મુક્ત એવી રીતે રહ્યા છે આમાં? પણ આ એક દ્રષ્ટાંત કે સુખ મૂકી અને બહાર આવતા જ નથી. જેમ પૃથ્વીમાં રજ પણ છે તથા અનંત પદાર્થો પણ છે. બધું જ જેટલું કઈ નીકળે છે શેમાંથી નીકળે છે? પૃથ્વીમાંથી. આ શરીર પણ શેનું છે? પૃથ્વીનું. પૃથ્વી તત્વ પ્રધાન છે. શરીરમાં પૃથ્વી તત્વ પ્રધાન છે અને બીજા તત્વો 4 ન્યૂન છે. તેજ, વાયુ, આકાશ, જળ એ ન્યૂન છે, પૃથ્વી તત્વ વધુ છે. એટલે બધું જ પૃથ્વીમાંથી નીકળે છે. પૃથ્વીમાં રજ પણ છે અને અનંત પદાર્થ પણ છે. તેમ મૂર્તિમાં અનંત પ્રકારના સુખ તથા ઐશ્વર્ય તથા અનાદિ મુક્ત બધું જ છે. તે મૂર્તિ આકારે વૃત્તિ એકતા થાય ત્યારે તે સુખ મળે છે. શ્રીમદ આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ સ્વામી બાપાનું કીર્તન, સુખ સાચું જોયું રે મૂર્તિમાં, મુક્ત તેમાં મોયા રે મૂર્તિમાં. એ આખું કીર્તન. એમાં માયાનું સુખ પ્રકૃતિનું કેવું? કોડી જેવું. પુરુષ શ્રી કૃષ્ણ એનું સુખ કેવું? પૈસા જેવું. વાસુદેવનું સુખ રૂપિયા જેવું. મૂળ અક્ષરનું સુખ સોના મોહર જેવું. અને સ્વામિનારાયણ ભગવાનનું સુખ ચિંતામણી જેવું. સર્વોપરી સ્વામિનારાયણ ગણાય, ચિંતામણી જેવું તે સુખ વખણાય. બીજું કીર્તન સ્વામી બાપાનું, સુખ સાચું નથી ક્યાંય મૂર્તિ વિના, સુખ સાચું નથી ક્યાંય. સમજાવે સ્નેહ સુખદાય મૂર્તિ વિના, સુખ સાચું નથી ક્યાંય. સર્વે સુખો મારી મૂર્તિ મારે, અનંત અપરંપાર નિત્ય ઉત્પન્ન થાય નવા નવા રે એ દિવ્ય મૂર્તિ મોજાર. અપરિમ અપરિમ સુખ સ્થાન છે. સુખની કોઈ અવધિ નથી. અપાર 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 અપાર. કેટલું અપાર? નો દ્રષ્ટાંત. અપરિમ અપરિમ સુખ સ્થાન છે. સુખ અવધિ નહીં મુજ માય. એવું એ અનંત સુખ છે. આમ અનેકાનેક શ્રુતિ તથા આપતા વચનો. શ્રુતિ એટલે ભગવાનના વચનો અને આપતા વચનો એટલે ભગવાનના સત્પુરુષોના વચનો. અનાદિ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સર્વ સુખના સ્થાન કહે છે. અનાદિ કૃષ્ણ એવા કોણ? સ્વામિનારાયણ ભગવાન. સર્વ સુખનું ધામ એવા એક સ્વામિનારાયણ ભગવાન. અનાદિ શ્રી કૃષ્ણ
साईं बाबा वारंवार कहता, एक राम घरों घर बोले, एक राम घरों घर बोले, दूजा राम दशरथ घर डोले, तीसरा राम का सकल जगत प्रसारा और चौथा राम सबसे न्यारा। सो एक राम घरों घर बोले, बता घरे घरे राम बोलो भाई राम, राम बोलो भाई राम है, घरों घर बोले थे ने, राम बोलो भाई राम, उपाड़ी ने हाल्या राम बोलो भाई राम, एक राम घरों घर बोले, दूजा राम दशरथ घर बोले, दशरथ ना पुत्र राम ए पण बीजा राम, तीसरा राम का सकल जगत प्रसारा। आखी दुनिया શું કે આ બધું રામમાંથી રામમય છે, શું કે આ દુનિયા આખી રામમય છે, सकल जगत प्रसारा। અને ચોથા રામ તો सबसे न्यारा, રમંતે યોગીન અસ્મિનિતિ રામઃ, જેની મૂર્તિમાં અનંત અનાદિ મુક્તો રમી રહ્યા છે એવા ચોથા રામ તે सबसे न्यारा એવા સ્વામિનારાયણ ભગવાન। રમંતે યોગીન અસ્મિનિતિ રામ, જેની મૂર્તિમાં અનંત અનાદિ મુક્તો રમી રહ્યા છે, सबसे न्यारा ने पर श्रीजी सार लीनी मोरे जीएनजी एवा स्वामीनारायण भगवान। अनादि कृष्ण अनादि राम जे कहो ते आपणा माटे ए स्वामीनारायण भगवान। आवा स्वामीनारायण भगवान ते सत्संगी जीवनना प्रथम प्रकरणना 24मा अध्यायमां मार्कंडेय मुनि धर्मदेव प्रत्ये कहे छे, कृष्णार्घ्य कृष्ण वर्णत्वा स्वामी आकर्षण युद्ध बधु महासज निश्चासौ सुतौ भवति ते भूरि। हे धर्म आ तमारा पुत्रनो मेघ सरखो कृष्ण वर्ण छे, नवीन मेघ सरखो, नवीन मेघ सरखो वर्षा ऋतुनी शरूआत थाय ने, चालू अषाढ़ महीनो शरूआत थाय, वर्षा ऋतुनी શરૂઆત થાય, શરૂમાં જે વાદળા જામે ને કેવા રમણીય વાદળા હોય, પછી વરસાદ પડી ગયા પછી થોડા થોડા વાદળ જામે, અહીંયા જામે ને અહીંયા જામે, કાળા ડિબાંગ હોય, એવા નહીં। નવીન મેઘ સરખા ભગવાન કેવા છે, નવીન મેઘ શ્યામ, જે નવો નવો મેઘ જામે અને વાદળા કેવા રમણીય લાગે, આકાશ કેવું રમણીય લાગે એવા એ ભગવાન। એટલે માર્કંડેય મુનિ કહે છે કે તમારા પુત્ર કેવા છે, તો નવીન મેઘ સરખો જેમનો કૃષ્ણ શ્યામ વર્ણ છે, વળી કેવા છે તો દિવ્ય સૌંદર્ય લાવણ્યાદિ અનંત કલ્યાણકારી ગુણોથી સર્વના ચિત્તને સ્વ સ્વરૂપમાં આકર્ષણ કરનારા છે। વળી કેવા છે ચૈત્ર માસમાં જન્મ છે। आ त्रण हेतुओथी ते पृथ्वी पर कृष्ण एवा नामथी प्रसिद्ध थशे। गार्ग्य ऋषि कहे छे के चैत्र मास कृष्ण आ अमुक नक्की हो, आ मास में आयो तो आ नाम ऊपर आ अक्षर ऊपर नाम पड़ाय, आवुं शास्त्रीय नक्की छे। एटले गार्ग्य ऋषि कहे छे चैत्र मास कृष्ण, वैशाख मास अनंत, जेठ मास अच्युत, भाद्रव मास जनार्दन। भगवान जे 24 नामो छे ने एमां चैत्र मास में भगवान ने कृष्ण नामे कहेवाय, वैशाख मास में अनंत नामे कहेवाय, जेठ मास में अच्युत नामे कहेवाय, भाद्रव मास में जनार्दन नामे कहेवाय, श्रावण मास में वैकुंठनाथ नामे कहेवाय અને અષાઢ માસમાં ચક્રી નામે કહેવાય, પછી આસો માસમાં ઉપેન્દ્ર નામે, કાર્તક માસમાં યજ્ઞ પુરુષ, માગસર માસમાં વાસુદેવ, પોષ માસમાં હરિ, મહા માસમાં યોગી અને ફાગણ માસમાં પુંડરીકાક્ષ। આવી રીતે જે માસમાં બાળકનો જન્મ હોય તે માસના સંબંધે કરી અને પિતા પોતાના પુત્રનું તે નામ પાડે। એટલે આ પ્રમાણે આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન તે આ પહેલા શ્લોકમાં આવી રીતે પોતે પોતાનું ધ્યાન કરવાની વાત કરી અને
મંગલાચરણ કરે છે. કોઈ પણ કાર્યમાં મંગલાચરણ અનિવાર્ય. કારણ કે હવે જે મંગલાચરણ છે તે શા માટે? તો વિઘ્નોને સમાવી દેવા માટે જ ફક્ત મંગલાચરણ નથી. જેમના સંકલ્પથી કશો અંતરાય પણ ન હોય કે જેનો નાશ કરવા મંગલાચરણ કરવું પડે. ભગવાને કે મંગલાચરણ કરવાની જરૂર નથી કે મારે આવા કષ્ટો આવશે કે આવું વિઘ્ન આવશે માટે મારે એનો નાશ કરવા માટે હું મંગલાચરણ કરું. એના માટે ભગવાનને કોઈ જરૂર નથી. કારણ કે જેની વાણી મંગલ રૂપ છે, જેનું હાસ્ય મંગલકારી છે, જેના નેત્ર મંગળને આપનારા છે, જેની ભુજાઓનો વિલાસ પણ મનુષ્યોને પરમ મંગલકારી છે, જેનું મુખ કમળ મંગલ કરનારો છે, જેનું પાદ ચલન ચાલવું એ પણ મંગલકારી છે, જેની વર્ણન ક્રિયા વિનાની બધી જ ચેષ્ટાઓ મંગલકારી છે. સાંઈ બાપાએ પહેલું ને છેલ્લું મંગલ રૂપ અનુપમ નકશિક મંગળ છે, સુખના દેવા મંગલ મૂર્તિ મંગળ છે. પછી એક એક કમળ લીધું. મુખ કમળ, હૃદય કમળ, હસ્ત કમળ, નાભિ કમળ, ચરણ કમળ અને છેલ્લે શું કીધું? મંગળમય મૂર્તિનું જે દર્શન કરશે દાસ્તાનું દાસ કહે રસવસ થઈ સુખમાં ઢળશે. હવે આવી આખી મંગળમય મૂર્તિ જ છે, એને આ મંગલાચરણ કરવાની શું જરૂર હતી? પણ એ મંગલાચરણ લોકોની શિક્ષાને અર્થે જ છે. માટે મંગલાચરણ યોગ્ય નથી એવી શંકા નહીં કરવાની. આપણને શીખવવાને માટે મંગલાચરણ યોગ્ય છે. કહેતા આપણે જે કંઈ કાર્ય કરવું તેમાં પ્રથમ મંગલાચરણ, મંગલ આચરણ. મંગલાચરણ એટલે મંગલ આચરણ. દરેક ક્રિયા કરવું એમાં પહેલું ભગવાનનું નામ લઈ અને એ ક્રિયા કરવી. કોઈ પણ ક્રિયાની શરૂઆત કરવી તો પહેલું મંગલ આચરણ કરવું. મંગલમાં મંગલ ભગવાનનું નામ. શુભ સ્વામિનારાયણ નામ લો, સુખ સાગરમાં જો રહેવા ચાહો, નામીય સહિત જો નામ લો, રસ બસ થઈ ગુલતાન રહો. આ પ્રમાણે આપણને શીખવવાને માટે આ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીનો પહેલો શ્લોક મંગલાચરણ સ્વરૂપે પોતે પોતાનું ધ્યાન કરવાની વાત કરી અને આપણને આ શ્લોક સમજાવ્યો છે. આવતા સોમવારે આપણે આગળના કંઈક બીજા શ્લોકમાં બહુ એવો બધો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમાં ખાલી ભગવાને નામ જ મૂક્યા છે એટલે એમાં આપણે બહુ વિવેચન કરીશું નહીં. પણ 7મા શ્લોકનું વિવેચન આપણે કરીશું 6ઠા 7માંથી. કારણ કે 5 શ્લોક સુધી તો આ છે મુક્તાનંદાદયો યસ્સો સાધવસ ચાખિલાભી. એ શ્લોક આપણે બધા સમજીએ છીએ. બાકી 6ઠો 7મો આપણે આવતા સોમવારથી લઈશું. આજે અહીંયા આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામી.